પ્રેમ લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકાર ટૂંક સમયમાં લગ્ન નોંધણીના નિયમ અંગે લઈ શકે છે નિર્ણય। આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં અંગે ચર્ચા થશે। પ્રેમ લગ્ન, મૈત્રી કરાર અને લિવ ઇન રિલેશનશિપ અંગે પણ નિયમો ઘડવામાં આવશે। પાટીદાર સમાજે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારની માંગ કરી હતી। ભાગીને લગ્ન કરવા માટે માતા પિતાની સંમતિ આવશ્યક બનશે। સંમતિ ન હોય તેવા કિસ્સામાં વિવિધ તબક્કે તપાસ કરવામાં આવશે। તો લગ્ન માટે હવે માતા પિતાની સહેમતિ અનિવાર્ય બનવા જઈ રહી છે। માતા પિતાની મંજૂરી વિના લગ્નનું રજીસ્ટ્રેશન હવે નહીં થઈ શકે। નોંધણીના જે નિયમો છે, લગ્ન નોંધણીના જે નિયમો છે તેમાં ફેરફાર થવાની પૂર્ણ સંભાવનાઓ જોવા મળી રહી છે। આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં તેને લઈને નિયમો ઘડવામાં આવશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે। સોનલ, લગ્ન નોંધણીને લઈને નિયમો બદલાવા જઈ રહ્યા છે। આવતીકાલે જે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે તેમાં આ કાયદા ઘડાય, નિયમો ઘડાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। જી તરુણ, જે પ્રકારે અત્યારે લવ જેહાદ અને ખાસ કરીને યુવક યુવતીઓના ભાગી જવાના જે ઘટનાઓ સામે આવી રહી છે, આડેધડ જે પ્રકારે લગ્ન નોંધણી થઈ રહી છે તે જોતા અગાઉ પાટીદાર સમાજ તરફથી પણ માગણી કરવામાં આવી હતી સરકાર સમક્ષ કે લગ્ન નોંધણીના જે કાયદા છે તેમાં જે નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવે। લવ જેહાદ સંદર્ભનો જે કાયદો છે તે અગાઉ સરકાર 2021માં જે બિલ છે તે પસાર થઈ ચૂક્યું છે વિધાનસભામાં। પણ મહત્વનું છે કે હજુ પણ જે આ રીતે ગેરકાયદે રીતે જે લગ્ન નોંધણીઓ થઈ રહી છે તેનું પ્રમાણ સતત વધી રહ્યું છે ને આ સંદર્ભે પાટીદાર સમાજ તરફથી જે ખાસ આંકડાઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી કે જે લગ્ન નોંધણી થઈ રહી છે વિવિધ ગામોમાં તેની વસ્તી કરતાં પણ લગ્ન નોંધણીના જે આંકડા છે તે અનેક ગણા ઊંચા છે। આ પ્રકારની જે રજૂઆત છે તે અગાઉ સરકાર સમક્ષ થઈ હતી અને તેના આધારે હવે સરકાર આ નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે। મહત્વનું છે કે જે સમગ્ર કાયદો છે તે ઘડવાની વાત નથી, પણ જે મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ જે છે તેના નિયમોમાં ફેરફારની આ વાત છે અને તે સંદર્ભમાં આવતીકાલે જે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે તેમાં પણ આ નિયમોમાં ફેરફાર સંદર્ભે ચર્ચા થઈ શકે છે અને ત્યારબાદ સરકાર સત્તાવાર રીતે આ નવા નિયમોની જાહેરાત કરી શકે છે। સૌથી મહત્વનું છે કે લવ જેહાદના જે ઘટનાઓ સતત અત્યારે વધી રહી છે, મુસ્લિમ યુવકો હિન્દુ યુવતીઓને જે પ્રકારે બોળવી ફોસલાવી અને લગ્ન કરી રહ્યા છે ને ત્યારબાદ ધર્માંતરણ જે પ્રકારે કરાવી રહ્યા છે તે બદલવા માટે, તે રોકવા માટે થઈ અને ખાસ કરીને યુવતીઓને જે ભાગી જવાની જે ઘટનાઓ સામે આવી રહી છે, તેમનું જે જીવન બરબાદ થયું છે તે અટકાવવા માટે થઈ અને સરકાર આ નિયમોમાં ફેરફાર લાવી રહી છે। રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ જે હવે જો નવા નિયમો આવે છે તો તેમાં કયા પ્રકારના ફેરફારો હોઈ શકે છે તેના પર જો નજર કરીએ તો સૌથી મહત્વનું છે કે હવે સૌપ્રથમ તો માતા પિતાની સંમતિ લગ્ન નોંધણી દરમિયાન હોવી આવશ્યક છે। આ એક ફરજિયાત બનાવી દેવામાં આવશે અને જો માતા પિતાની સંમતિ કદાચ નથી તો પણ નવયુગલ જે છે તે લગ્ન નોંધણી તો ચોક્કસપણે કરાવી શકશે। પણ આવા સંજોગોમાં વિવિધ તબક્કાઓ પર સરકાર ખાસ તો જે લગ્ન નોંધણી રજિસ્ટ્રાર જે છે તે ચકાસણી એ કરશે કે જે લગ્ન થઈ રહ્યા છે તે બંને યુવક યુવતી ખાસ તો કયા ધર્મના છે, કઈ જ્ઞાતિના છે, તેમને જે લગ્ન થઈ રહ્યા છે તે બળજબરીથી તો નથી થઈ રહ્યા અને આ જે ખાસ મુદ્દો છે તેના પર ભાર મૂકવામાં આવશે। સાથે સાથે જ બંનેની ઉંમર, બંનેના સરનામા, બંને કયા ગામના રહેવાસી છે અને કયા પ્રકારે કેવી પરિસ્થિતિમાં લગ્ન થવા જઈ રહ્યા છે, સાથે સાથે જ બંનેને કોઈ ગંભીર રોગની સમસ્યા તો નથી ને આ પ્રકારનું જે સોગંદનામું છે તે પણ લેવામાં આવશે। અને તેનાથી પણ વધારે મહત્વનું લવ જેહાદના કિસ્સામાં જે મોટાભાગે સામે આવ્યું છે કે મુસ્લિમ યુવક પોતે પરિણીત હોય, બાળકોનો પિતા હોય અને તેમ છતાં હિન્દુ યુવતીને પોતે કુંવારો હોવાની ઓળખ આપે અને ત્યારબાદ તેની સાથે બીજા કે ત્રીજા લગ્ન કરતો હોય અને એ લગ્ન બાદ જે સત્ય છે તે યુવતી સામે આવતું હોય છે, તો આવા સંજોગોમાં યુવક અથવા તો યુવતીના કોઈ અગાઉ લગ્ન થયા છે કે કેમ તે પણ ખાસ ચકાસણી કરવામાં આવશે। એટલે આ પ્રકારના જે નિયમો છે તેમાં સતત ફેરફાર કરવાની જે તૈયારી છે તે હાલ સરકારે આરંભી દીધી છે અને પરણનાર યુગલ જે છે તે જ્યારે લગ્ન નોંધણી કરાવવા જાય છે ત્યારે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવશે। સાથે સાથે સૌથી મહત્વનું પાસું એ પણ છે કે યુવતી જે ગામની રહેવાસી છે, જે વિસ્તારની રહેવાસી છે તે વિસ્તારમાં જ જે આ લગ્ન નોંધણી થાય કરવામાં આવે તેવો પણ એક ફેરફાર કરવાની દિશામાં સરકાર વિચારણા કરી રહી છે। કેમ કે મોટે ભાગે યુવતીઓને ભગાડી જઈ અને તેમનો ત્યારબાદ જીવતર ધૂળ કરી દેવાનો અથવા તો તેમનો દુરુપયોગ કરવાનો જે ઘટનાઓ સામે આવી રહી છે, તો આ તમામ બાબતોમાં જે મહિલાઓ
સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે તેને અટકાવવા માટે થઈ, મહિલાઓની સલામતી માટે થઈ અને જે આ કાયદો છે તેમાં ફેરફાર કરવા સરકાર જઈ રહી છે, નિયમોમાં બદલાવ કરવા જઈ રહી છે. અને તે અંતર્ગત સૌથી મહત્ત્વનો ફેરફાર એ આવશે કે યુવતી જે ગામની રહેવાસી હોય, જે વિસ્તારની રહેવાસી હોય, તે વિસ્તારમાં રજિસ્ટ્રેશન લગ્ન નોંધણી જે છે તે થાય તેના પર ભાર મૂકવામાં આવશે. એટલે આ પ્રકારના જે ફેરફાર છે તે કરવાની દિશામાં સરકાર વિચારણા કરી રહી છે. સૂત્રોનું માનીએ તો આવતીકાલની જે કેબિનેટ બેઠક પડવા જઈ રહી છે તેમાં પણ આ નિયમોમાં ફેરફાર અંગે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર આ નવા નિયમો સંદર્ભમાં સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે. સૌથી મહત્વનું છે કે મહિલાઓની સલામતીના સંદર્ભમાં આ જે ફેરફાર છે, જે નિર્ણય છે તે સરકાર કરવા જઈ રહી છે. જી ધન્યવાદ સોનલ તમામ જાણકારી માટે. આવતીકાલે કેબિનેટની બેઠક મળશે અને તેમાં લગ્ન નોંધણીના નિયમો અંગે ચર્ચા કરવાની અને નિર્ણય લેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. માતા પિતાની સહેમતી વગર ભાગીને લગ્ન કરનાર પ્રેમીઓ માટે ટૂંક જ સમયમાં નવો કાયદો આવશે. સરકાર વહેલી તકે ભાગીને થતા લગ્નના રજિસ્ટ્રેશન મામલે રાજ્ય સરકાર નિયમ બદલવાની તૈયારીમાં છે. સહેમતી વગર લગ્ન ન થાય તેવો કાયદો બનાવવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કાયદો બનાવવા માટે રજૂઆત કરી છે. પાટીદાર અગ્રણી અને ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ કહ્યું કે ગામડામાં રહેતી દીકરીઓને વિધર્મી યુવાનો ભરમાવીને લગ્ન કરવા માટે ફસાવવામાં આવે છે. લગ્ન પહેલા મા બાપની સહેમતી લેવી જરૂરી કરવું જોઈએ. પાટીદારોની રજૂઆત બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વહેલી તકે આ અંગે નિયમો બદલાવી અને કાયદો બનાવવામાં આવશે તેવું જણાવ્યું હતું. આવતીકાલે યોજાનારી કેબિનેટ બેઠકમાં સુધારેલા નિયમો રજૂ થઈ શકે છે. પ્રેમ લગ્નના નિયમો બદલવા માટે એસપીજી ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે પણ અપીલ કરી છે. કે ભાઈ જે મા બાપો ગામડામાં રહેતા હોય, દીકરીઓને શહેરમાં ભણવા મોકલે છે, શહેરમાં અમદાવાદમાં આવતા હોય, સુરત આવતા હોય કે જ્યાં ત્યાં એને કોલેજમાં એડમિશન મળે ત્યાં મોકલતા હોય. પછી ઘણા જે રોમિયો ફરતા હોય છે આચા ખોટા, જે ખરેખર પોતે પોતાના ધંધોય ન કરતા હોય, કાં તો માગીને ગાડી લઈને ફરતા હોય અને આ દીકરીઓને ફસાવી અને જે લગ્ન કરે છે ભગાડીને, એના અનુસંધાનમાં અમે સરકારમાં રજૂઆત કરી. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને કરી છે અને આજે ગૃહમંત્રી સાહેબને અને ડેપ્યુટી સીએમને પણ રજૂઆત કરી. લાસ્ટ વીકમાં નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને વિભાગના અધિકારીઓ, કાયદા મંત્રીશ્રીની હાજરીમાં અમને આ માંગણી સંદર્ભે અમારા ડેલિગેશનને મળવા માટે સમય આપ્યો હતો. અમે સરકારને રજૂઆત કરી હતી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જે ભાગેડુ લગ્ન પ્રથામાં તમે લોકોએ જે 7 સુધારા સૂચવ્યા એ સુધારાના અનુસંધાનમાં કાયદો બનાવવામાં આવશે. ખરેખર આ લડાઈ એ માતા પિતાની લડાઈ છે, યુવા દીકરીઓ બચાવવા માટેની લડાઈ છે અને ફક્ત પાટીદાર સમાજની લડાઈ નથી. સર્વ જ્ઞાતિના તમામ હિન્દુ યુવા દીકરીઓ બચાવવાની આ લડાઈ હતી. સરકાર મોડી જાગીને જો આ લડાઈ પૂરી કરે અને ખરેખર કાયદામાં સુધારો કરે તો ખરેખર માતા પિતાની જીત છે. અને અમે બધા જ એસપીજીના આગેવાનો સરકારશ્રીને અભિનંદન આપીએ છીએ